આવ્યા પછી આપણું માનસ એક પ્રકારનું એવું છે કે આપણે માત્ર આપણું ને આપણું ચોક્કસ રાખવાનું, બીજાનું જે થવું હોય થાય. પણ ભગવાન જો વિચાર કરીએ આપણે તો ભગવાન એનું પોતાનું ચોક્કસ રાખીને બેઠો હોય તો આપણું કોઈ કામ થાય? વિચાર તમે. અલખ નિરંજન નિરાકારી સ્મશાનમાં રહેવાવાળો તો પણ દરેક બાળકની દરેક વ્યવસ્થા માટેનું ધ્યાન રાખે છે. તો આપણે આપણા ઘરમાં પણ આપણું ધ્યાન રાખીએ, બીજાનું ધ્યાન રાખીએ નહીં. પણ ભગવાનને કોણ ગમે છે? આપણા પર મહેરબાની ભગવાન મહેરબાની કોની પર કરે છે? એના વિષયની અંદર સંતો ભક્તો અને મારા રામ તરીકે છે, વિચારી લે જગત માહે, વિચારી લે જગત માહે, બીજા માટે કર્યું છે શું? વિચારી લે જગત માહે, વિચારી લે જગત માહે, બીજા માટે કર્યું છે શું? કહ્યું છે સંતોએ સાચું, જીવનમાં રહ્યું છે શું? કહ્યું છે સંતોએ સાચું, તે કર્યું છે શું? જગતમાં જન્મીને લે તે તારું સદા માટે રાખી ચોખ્ખું. આપણું બધું ચોખ્ખું હોવું જોઈએ. કોઈના ઘેર કામ કરવા જવાનું હોય, કઈ સેવા કરવાની હોય, પણ આપણે આપણું ચોખ્ખું કરી દઈએ પછી વાત. એ સિવાય આપણે બીજાનું કામ કરવા જઈએ તો અહીંયા સંતો ભક્તો કહે છે આપણું તો આપણે કરવાનું છે. આપણા બાળકને આપણા બનાવીએ, પણ બીજાના બાળક કેમ આપણા નહીં? બધાના બાળકો, એવું નહીં તમારા બાળક એટલે તમારા, આ તો તમારી છોકરીઓ છે, તમારો છોકરો છે, એવું નહીં. બધા જ વિશ્વના બાળકો. જેમ કે ભગવાને દરેકને પોતાના બાળક બનાવ્યા, તો આપણે એક ઘરના કુટુંબના હોઈએ તો આપણા આગળ પાછળના જે કોઈ છે બેન ભાઈ કાકા કાકી દિયર દેરાણી દરેકના સંતાનોએ આપણા છે. કુંતા માતાની વિચાર કરો તમે. કુંતા માતા પોતાના સંતાનોને રાખે એના કરતા નકુલ અને સહદેવને વધારે પ્રેમ આપે. તો ભગવાને એમને ફોઈ બનાવી. ફોઈ તો નામની એમની સગાઈ હતી, પણ તે છતાંય જીવનના અંત સુધી ભગવાને કુંતાને મદદ કરી. છે આપણા વિચાર એવા નહીં. મારે તો એક છોકરો છે, મારે શું, મારે તો મારું અત્યારે બેન એક છોકરો, એવું બધું હોય છે. પણ નહીં, આજે પણ મુંબઈથી અમારા ત્યાં એક કુટુંબ આવે છે, 7 ભાઈઓ ભેગા રહે છે, 7 ભાઈઓ, અને એના બધા બાળકો ખબર ના પડે કોણ કોનું છોકરું છે, બધા જ આપણા બાળક છે. તો એટલા માટે રામ ભગત દાદા કહે છે કે તમે વિચારો, વિચારી જુઓ તમે કે તમે બીજા માટે શું કર્યું છે. પણ આપણે તો કરતા હોઈએ, જે કરતું હોય એની જ ખામીઓ કાઢીએ નહીં. તમારું આ બરાબર નથી, તમારું આ બરાબર નથી, તમારું આ બરાબર નથી. પણ બીજા માટે કરવા માટે હંમેશા પ્રયત્ન કરો. ઉંમર તો થવાની જ છે, થવાનું નથી, પણ તમારો એવો મીઠો સ્વભાવ, તમારું મલકતું મુખ અને તમારો ત્યાગ, મોટામાં મોટો ત્યાગ છે. નંદ અને યશોદાના ત્યાં જ્યારે લાલો આવ્યો ત્યારે નંદ અને યશોદા એવું નથી કહેતા કે મેં તો આ વ્રત કર્યા, મેં તો આ વ્રત કર્યા, મેં આ કર્યું. પણ નહીં, ગામ ગોકુળ ગામને જસ આપ્યો. તમારા બધાના લીધે આજે મારા ત્યાં લાગ્યો. કોના લીધે આપણને આ બધું મળ્યું છે? પાયાનું ચણતર શું છે? રામ ભગત દાદા કહે પાયાનું ચણતર શું છે તમે વિચારી લો. પણ આપણે પાયાનું નહીં, પણ હવેલી બંધાઈ જાય પછી માત્ર આપણને હવેલી દેખાય. બધું બહુ ઊંડાણમાં છે આ બધું, કે પાયામાં શું છે આની અંદર. આપણા માટે 10 વસ્તુ કોઈએ મદદ કરી હોય પણ એક ના કરે ને તો આપણે એની 10 કરેલી ધોઈ નાખીએ. આપણા બધાનું, તમારું ને મારું બધાનું. હા, હું પણ આવી ગઈ એમાં, હું પણ એવી કહી, મને પણ એવી સમજ શક્તિ નથી, પણ આ તો મારા ગુરુજીએ મને જ્ઞાન આપીને કહ્યું છે કે આ બધું આપણી અંદર છે. અને એટલા માટે જ
ભગવાનની મહેરબાની આપણા ઉપર નથી થતી, તો મહેરબાની જો ભગવાનની કરવી હોય તો આપણે આ બધાનો અમલ કરવો પડશે. વિચારી જો જગતમાં હે બીજા માટે કરવું છે, વિચારી જો જગતમાં હે બીજા માટે કરવું છે. ભરીને સ્વાર્થની મસ્તી નથી પરમાર્થની મસ્તી. ભરીને ભાર માયાનો જગે કોઈ તર્યું છે. ભરીને ભાર માયાનો જગે કોઈ તર્યું છે. બોલો, એક શેઠ રોજ કથામાં જાય ખરા કથામાં. અસિંચની જાત્રામાં જવાનું થયું. દીકરાને બેસાડીને ગયા જાત્રા, અને દીકરો એમના કરતાં થોડો કૂણો, પથ્થર જેવું હોય, માખણ જેવું હોય, એમાં બેમાં બધા ગામના લોકો કથા સાંભળવા જાય ને. શેઠના દીકરાને કહ્યું કે ચાલ બેટા, આજે ભલે તારા પપ્પાને થોડી વાર દુકાન પાસી દે. ને દીકરો તો ગયો કથા સાંભળવા, અને સંતે કીધું કે આપણી પાસે જો અઢળક ધન હોય, મિલકત હોય, તો આપણે કોઈને આપવું જોઈએ, અને રોજ કંઈકનું કંઈક દાન કરવું જોઈએ. અને પેલાની વાત ઉતરી ગઈ. પેલા તો દુકાને એના બાપા રોજ બેસતા, બધા ઢગલા ભરેલા, પણ આટલું ચપટીએ આપે. દીકરાએ તો બીજે જ દિવસથી દાન કરવાનું ચાલુ કરી દીધું. અને શેઠ જાત્રાએથી આવ્યા ને એટલે શેઠે જોયું કે આ દીકરો તો દાન કરવા માંડ્યો છે. પૂછ્યું, આ શું કરે તું? અરે કે દાન કરું છું. કોણે કહ્યું? કથામાં મહારાજ. અરે એ તો કે મહારાજ તો આપણે કઈ દાન કરાય નહીં, આપણે તો બધા પાસેથી, અરે ડોક્ટર દવા કરે. બીજી વાત છે, એટલું મોટું ગુમડું થયેલું ભાઈને બિચારાને ઓછામાં ઓછા 6 મહિનાથી દવા લેવા જાય. અત્યારે આપણા બધાની આ જ પરિસ્થિતિ છે. જલ્દી રોગ કાબૂમાં નથી આવતો. એનું કારણ શું? કે ડૉક્ટરો આપણને ચક્રાવે ચડાવી દે. 6 મહિના સુધી ગુમડાની દવા કરી, પણ ગુમડું મટવાનું નામ જ ના લે. એ કે આ શું કે કંટાળી ગયો હું તો દવા કહીને. અને એવામાં એનું કંઈક નસીબ જાગ્યું કે વળી ડૉક્ટરને ક્યાંક પરદેશ જવાનું ખરું. તેનો દીકરો પણ ડૉક્ટર, દવાખાનામાં એ બેસતો થઈ ગયો. દવાખાનામાં બેઠો અને કહ્યું, બેટા આ તારા પપ્પા મારી 6 મહિનાથી દવા કરે છે, પણ ગુમડું નથી મળતું. અરે કે કાકા જરાય ચિંતા ના કરશો, તમારું ગુમડું હું અઠવાડિયામાં મટાડી દઈશ. અને એના દીકરાએ અઠવાડિયામાં ગુમડું મટાડી દીધું. ને એના પપ્પા પરદેશથી આવ્યા ત્યારે દોડતા આવ્યા પેલા દર્દી. અરે ડૉક્ટર સાહેબ, તમારા દીકરાએ મારું ગુમડું મટાડી દીધું. પેલા ડૉક્ટર એના છોકરા એના દીકરા ધાડ દઈને, આ શું કર્યું છે મૂરખ? આ એના પૈસામાં તો તને ભણાયો મેં, અને તેને મટાડી દીધું. આવી સ્વાર્થમાં અંધ છે પારકાન કોને પડી. મારું છોકરો તો ડોક્ટર બન્યો ને. બસ એ જે આપણી ઉલટ સુલટ ભાવનાઓ છે
અને એટલા માટે સંતો આપણને કહે છે ભરીને વિચારીને જગતમાં હે બીજા માટે શું કર્યું છે કહ્યું છે સંતોએ સાચું જીવનમાં ત્યાગ રહ્યું છે શું ભરીને સ્વાર્થની મસ્તી નથી પરમાર્થની અસ્તી ભરીને ભાર માયાનો જગે કોઈ તર્યું છે નથી લાવ્યો ન લેવાનું લઈને આવ્યા તારે કશું આપ્યું છે ભગવાન માત્ર શરીરમાં બધું રચના પ્રમાણે હાથ પગ આંખો બાળક જન્મે ને કે જે હોય ને જોડે બધું શરીર તપાસી બધું બરાબર છે ને બાળકના આંગળા પાસે પાંચ છે ને પગ બરાબર છે ને આંખો બરાબર છે ને ખોલે નહીં તો તરત ડૉક્ટર મારો બાળક આંખ નથી ખોલતો આમ ટપલી વગાડી જોવો સાંભળે છે બધું આપણે ચેક કરી લઈએ તો પેલા એ બરોબર બનાવી કશી ખામી નથી રાખી અને જુઓ કેવું થાય છે અત્યારે તમે જુઓ છો આવે એવા છોકરાઓને પેટીઓમાં કેમ આ બધું કેમ છે એનું કારણ મારા જયેન્દ્ર કાકા બેઠા છે ગાયત્રીની અંદર દરેક પુરાણોમાં આવે છે કારણ કે આપણા ત્યાં પ્રેગ્નેન્ટ રહ્યા પછી અત્યારની છોકરીઓ કોઈ શાસ્ત્રો વાંચતી નથી ભક્તિનું જ્ઞાન માત્ર ને માત્ર ટીવી મોબાઈલ અને એમાં બાળકો અધૂરે આવે પછી એ બાળકને વાલ ના હોય કોઈને કંઈ ના હોય કોઈને કાણું હોય આ બધી સી મગજમારી છે એ તમે જુઓ વિચાર કરો કે બધું કેમ છે કારણ કે એ બધું આપણે ગ્રહણ કરતા નથી જે કરવાનું હોય બસ મોજ મજા અને એમાં રચ્યા પચ્યા રહી અને એટલા બધા પૈસાના પાણી એ સમયે સારા વિચારો રહે એના માટે આખા ઘરવાળાએ મદદ કરવી પડે આપણા ઘરમાં કોઈ નવા મહેમાન આવવાના હોય એના માટે આખા ઘરે સજાડવું પડે જેને બાળક ગર્ભમાં હોય તો વસ્તુ વાતાવરણ તો બાળક અંદર પણ એ પ્રમાણે એને પોષણ મળે એ પ્રમાણે એ પણ મોટું થાય પણ ઘરમાં રોજ કકરાટ હોય લડાઈ ઝઘડા હોય પછી સરખી દવા લેવા ના જાય અત્યારની છોકરીઓને કળવી ના હોય આપણે જાતે આંગળી પકડીને રિક્ષામાં લઈ જવા અને સાચવવા પડે અમુક બધું એનું જે સ્ટેમિના મળે બધું પીડાવાનું હોય આ હોય તે હોય પહેલાંના લોકોને વિચાર કરો 10-10, 20-20 બાળકો આવતા કોઈ હેલ્ધી હતા આપણી જોડે જાત્રામાં આવવાવાળા આજે હું જોઉં છું મારા બહેનો માથે ઉચકી લે છે અને આપણે ખેલું ઉચકી નથી શકતા આપણામાં એટલો સ્ટેમિના પણ તે લોકો કેમ મજબૂત છે ગામડાની બહેનો મારી એવું કામ કરે કે ફટાફટ દોડે તે પાણી ભરવા જાય ને દહેણા ઘરે ને સવારે વહેલા ઉઠીને ચૂલો સળગાવે લો હમણાં ફર્નિચર કરાયું એટલું બધું લાકડું નીકળ્યું પણ બધું આપવાનું કહે તો મફતમાં કોઈ લેવા તૈયાર નથી બધાને ગીઝરો પણ લાકડાની તો લાકડાના પાણીથી નાહવાની કેવી મજા આવે વિચાર પણ મફતમાં એ કેટલા પરાણે 4-5 ઠેલા ભર્યા હતા કચરાવાળાને રોજ કહેવાલા લઈ જા કે હમણાં હાજે લઈ જવું છું બપોરે લઈ જવું છું આમ લઈ જવું છું પણ કોઈને હવે એવી પડી જ નથી આ તો બધા જ હવે નોટોવાળા થઈ ગયા છે એટલે બધું કોઈને કરવું નથી તો અહીંયા એના માટેની વાત આપણને સંતો સમજાવે છે કે જ્યારે પણ અહીંયા દાદાએ લખેલું છે કે આપણી અંદર બધા વિચાર શક્તિ વિચારણા આપણી અંદર હોય તો આપણે બીજાને આપી શકીએ
કે ના બેટા, આપતા શીખવાનું. શેઠ હતા, ઘરમાં વહુ હતી, પિયરિયા મળવા માટે આવ્યા. કેવું છે બેટા? દીકરીને પૂછે ને એની મમ્મી, એના પપ્પા પૂછે કેવું છે બેટા? તો બસ વાસી ખાઈએ છે ને ભૂખ્યા, વાસી ખાઈએ છે ને ભૂખ્યા રહીએ છીએ. સાસુ ચટકો લાગી ગયો કે આવું કેમ બોલું? ઘરવાળા આવ્યા ને શેઠ એટલે કહ્યું, આ તમારી જુવા બહુ ફટાડી છે, બેટા 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 કરીને બહુ ફટાડી છે, જુઓ શું કે છે. શેઠ હોશિયાર, ઘરવાળી કહે ને તરત ઘરવાળાએ માની લેવું નહીં. આ બધું આપણા માટે છે. અત્યારના ઘરવાળાઓ કાચા કાનના તરત જ સાંભળી લે. સાચી વાત છે. આ પેલા નરસિંહ મહેતાના ભાભી જેવા બિચારો નરસિંહ માણેક મહેતી કેટલા માણેક મહેતી સહન કરી કરીને મરી ગયું. એટલું સહન કરે પણ જેના પુરુષમાં નામ ના ભર્યા હોય એની ઘરવાળીને સહન કરવું પડે એવું છે. પણ પુરુષ હોશિયાર હોય અને ઘરવાળી ગમે તે કહે, પણ પુરુષ જો કાચા કાનનો ન હોય તો ક્યારેય ઘરની અંદર વ્યવસ્થા અવ્યવસ્થા થાય અને વડીલો એવા. તો શેઠ હોશિયાર હતા. ભલે સાસુએ કહ્યું કે વહુએ કહ્યું વાસી ખાય છે ને ભૂખ્યા. દ્રષ્ટાંત યાદ રાખજો, તમે બધા ક્યાંક ભજનોમાં જાઓ આવું બોલવું વચ્ચે મજા આવે બધું. શેઠ બહુ હોશિયાર હતા. શેઠે કીધું બેટા કેમ તું આવું બોલે? કે બાપુજી બિલકુલ સાચી વાત છે. આપણી પાસે પૂર્વ જન્મમાં ઘણું હતું તો આપણે બધા દાન કરીને આવ્યા છે એટલે અત્યારે ચકાચક છે. દાળ શાક રોટલીના બદલે આપણને રોજ મોહનથાળ ને શીરો અને શ્રીખંડ ખાવા મળે છે. પણ આ જન્મની અંદર આટલું બધું આપ્યું છે તો આપણે કોઈને આપતા એટલે વાસી ખાઈએ છે અને ભૂખ્યા. આપણને જે બધું અત્યારે મળ્યું છે ને તો આગલા જન્મનું આપણે ભેગું કરીને આવ્યા છે એટલે મળ્યું છે. પણ આ જન્મમાં એ મળ્યું છે એનો સદુપયોગ નહીં કરીએ તો બીજા જન્મમાં ભગવાન માણ સૂકી રોટલી ખાવા પણ રોજ મોહનથાળ મગસ શ્રીખંડ લાડવા ખાવા હોય તો ભગવાને અત્યારે જે આપ્યું છે એ તમે આપતા રહેજો તો બીજા જન્મમાં પણ ભગવાન તમને આવું ને આવું નથી લાવ્યો ન લેવાનું, બધું અહીંયા જ રહેવાનું. કશું લાવ્યા નથી અને લઈ પણ જવાનું નથી. આપણને બધાને ખબર છે અને ખબર હોવા છતાં પણ આપણે એનું એ જ કરીએ છીએ ને એનું એ બહુ સરસ. મારા ગુરુજી ખુશ થાય, સાચું બોલીએ ને, બહુ સાચું બોલે છે મારા, મને બહુ આનંદ આવે એમ કે બિલકુલ સાચી વાત છે. નથી લાવ્યો નથી લઈ જવાનો. ગામડાની અંદર પહેલાં એવી ટ્રેનો દોડે અને ટ્રેનમાં જવા માટે વિસલ વાગે ને, તમારા વડનગરમાં એવું હતું, ભાગોળે વિસલ વાગે ને એ બધાને ખબર પડે ગાડી આવી, એ બધા સગાવાલા લેવા માટે દોડે. એમ એક છોકરો હતો, ટ્રેનની વિસલ વાગી અને દોડ્યો કે ચાલો ટ્રેન આવી ગઈ, મારે જવું ટ્રેનમાં. અને દોડતો જતો ત્યાં આગળ વંટોળ જોતો થોડીક વાર અને એ વંટોળની અંદર તો એક 10 રૂપિયાની નોટ એવી ચક્કર ફરે કે પેલાને 10ની નોટ જ દેખાય. હમણાં વંટોળ ક્યારે બંધ થાય નું લઈ અને ભગવાન કરું વંટોળ બંધ થઈ ગયો. 10ની નોટ એના પગ પાસે જ બરોબર પડી અને એને તરત લઈ લીધી અને ખિસ્સામાં મૂકી દીધી. અત્યાર તો 10ની વાત નહીં હો, અત્યાર તો 1000 10માં કઈ ના થયા. ખિસ્સામાં મૂકી દીધી ને એટલો ખુશ થયો જાણે કે કોઈ દાડો એવી ખુશી હતી જ નહીં. અને ખુશ થતો આમ ટ્રેનમાં બેસી ગયો. થોડી વાર આમ ખિસ્સામાં ટ્રેનમાં બેસી ગયો. ફૂલાતો બધા કે હા ભાઈને તે ખુશીના સમાચાર લાગે છે, કેટલા આનંદમાં છે, ખૂબ અર્પાય થાય. અને એક સ્ટેશન ગયું, 2 સ્ટેશન ગયા, 3 સ્ટેશન ગયા. થોડી વાર પેલું નાકમાંથી જરા છીંક આવી તો નીકળતું રૂમાલ લેવા માટે હાથ ગાલ્યો તો ખીસું તો 10ની નોટ પડી.
મોડું તરત બાજુવાળા કે હમણાં સુધી તો આમને આમ હતા આ શું થયું એટલી વાર શું થયું ભાઈ તબિયતનું ના ના કે 10 રૂપિયા હતા ખિસ્સામાં તો પડી ગયા કે કઈ નહીં હવે એમાં હું ક્યાંથી ઘેરથી લાયા હતા તો કે ના રસ્તામાં આવતો હતો ને પેલો વંટોળ હતો કે એમાંથી વંટોળ બંધ થયો તારે મને 10 રૂપિયા મળ્યા તો અલા હવે વંટોળમાં મળેલા 10 રૂપિયા હતા તો પડી ગયા તેમાં તારા બાપનું શું કર્યું તું લઈને તો ઘેરથી નીકળ્યો નતો આપણા બધાનું કશું લઈને આવ્યા નથી ને ભગવાન આપે પછી તો એમ થાય કે કરોડ રૂપિયા મારા છે લાખોપતિ હું છું પણ રામ ભગત કે લાખોપતિ કોણ છે જેની પાસે આ બધું છે એ જ ધનવાનનો પણ ધનવાન છે તો અહીંયા એટલા માટે કહે છે નથી લાવ્યો નથી લેવાનું બધું અહીંયા જ રહેવાનું અજાણે રાહે ખાવાનું અજાણે રાહે ખાવાનું ભાતું જે ભર્યું છે માટે કહે છે સંતો પુનિત પંથે સદાચારી કરીને દીનની સેવા દીને કેવું નથી ગરીબ ગરીબ તો માનવાનું જ નહીં ભૂસી કાઢવાનું કોઈ ગરીબ નથી પણ બધા માનવો બનાવ્યા ને એમાં કોઈ ગરીબ હોય છે વિચાર ગરીબ મીન્સ એનો સ્વભાવ એવો હોય કોઈને કહી ન શકે કોઈનું લઈ ના આવે એનો સ્વભાવ ભગવાન એવો બનાવ્યો સ્વભાવથી દીન હોય અને એવા દીન માણસને બધા છંછેડ્યા ગયા જે જબરું હોય ને એની પાસે કોઈ જાય નહીં પણ જે દીન હોય ને એને બધા છંછેડ્યા અને એટલા માટે સંતો ભક્તો કે છંછેડવા હોય તો જબરાને છંછેડો પણ દીનને નહીં પુનિત પંથે સદાચારી કરી દીનની સેવા અને દીન ક્યારે બને છે આપણી અંદર જ્યારે બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય આપણું બધું જોમ ખલાસ થઈ જાય અને આપણે વૃદ્ધ બની જઈએ ત્યારે એવા દીન માણસની આપણે દયા લાગે અને એની સેવા કરવી પડે એમ સંતો ભક્તો કે દીન એટલે આ અર્થમાં દીન છે એવું નહીં સમજતા કે ગરીબ તો પુનિત પંથે સદાચારી કરીને દીનની સેવા બની જા રામ ભક્ત બની જા ભક્ત મગજ તારે કરવું છે રામ ભક્ત મગજ એ ઉચ્ચ આત્મા એને પ્રભુએ સ્વીકાર્યો છે એની ઉપર સદા આપણે ગાયું એ હિમાલયના વાસી શંકર ભોલે બાબા મારા પર તમે સદાય કરો મહેરબાની તો પ્રભુ આપણી ઉપર સદાય મહેરબાની કરે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ
શ્રી ગુરવે નમઃ. તો આગળની કથામાં કે છે આપણને સુતજી કહે છે કે એકવાર બધા મુનિઓ પ્રયાગમાં ભેગા થયા અને મોટો યજ્ઞ, અને ત્યાં યજ્ઞની અંદર યજ્ઞની અંદર બધા પ્રયાગમાં ભેગા થયા છે. બ્રહ્મા અને પ્રભુ શિવ પણ ત્યાં પહોંચ્યા છે. ત્યાં પ્રજાપતિઓની અધિપતિ બનેલા દક્ષ આવે છે. યજ્ઞના અધિપતિ કોણ હતા? દક્ષ. દક્ષ રાજા ત્યાં આવે છે અને દક્ષ આવે છે એટલે બધાએ મુનિઓ ઊભા થઈ એનું અભિવાદન કરે છે, દક્ષને માન આપે છે. પણ તે વખતે શિવ બ્રહ્માને વંદન કર્યા. તેમણે જોયું કે શિવ બ્રહ્માની સાથે બેઠેલા છે. બધા દેવોએ અભિવાદન કર્યું પણ શિવે અભિવાદન કર્યું નહીં. અને એ વાત મેં કહ્યું ને, બધું સારું હોય પણ એક વસ્તુ કંઈ ખરાબ થઈ જાય ને તો તમે મનમાં સંગ્રહી રાખો અને પછી એની જોડે વેર બાંધો. એમ દક્ષને શિવે વંદન ન કર્યા, અને વંદન ના કર્યા. શિવના મનમાં એવું કંઈ હતું નહીં, પણ તે છતાંય દક્ષએ ગાંઠ મારી દીધી કે શિવે મને વંદન નથી કર્યા, એટલા માટે હું મારા જમાઈને બરોબર બતાવી દઈશ કે હું દક્ષ પ્રજાપતિ કોણ છું. અને એ વાત મનની અંદર સંગ્રહી રાખી અને પછી તો પછી શિવજી પર ક્રોધ ચડ્યો અને તે કહે છે આ શિવ આજે દુર્જન બની, તેમણે મને માન આપ્યું નથી, તેથી હવે પછી શિવજીનો અન્ય દેવો સાથે યજ્ઞ ભાગ આપવામાં આવશે નહીં. શિવજીને યજ્ઞમાં બોલાવવામાં પણ આવશે નહીં. શિવજી કાંઈ બોલ્યા નહીં, પણ નંદી મહારાજ ગુસ્સે છે. મોટા માણસ હોય ને બહુ સહનશીલ હોય. શિવ કંઈ ના બોલ્યા, પણ નંદી એમની જોડે હતો એ ગુસ્સે થઈ ગયો અને ગુસ્સે થઈને બોલે, હે નરાધમ, જેમના સ્મરણ માત્રથી બધા જ યજ્ઞો સફળ થાય છે તે પ્રભુ માટે તું આજે આવું બોલે છે? તને શરમ આવે છે? આ કોણ છે? નંદી અકળાયા અને બોલ્યા છે કે જા, હું તને શાપ આપું છું, તમે બધા વેદના તત્વજ્ઞાની થી રહિત થઈ જાઓ. તમે બ્રાહ્મણો કાયમ ભિખારીને નિર્લજ બનો. નંદીએ શ્રાપ આપ્યો અને એટલે આજે બ્રાહ્મણોને માનતા શરમ આવતી નથી. પુણ્ય આમ કે તમે આપો, બ્રાહ્મણને ભિખારીને નિર્લજ બનાવ્યા છે, કારણ કે શિવ જીવાની અમને હાંસી કરી. શિવ જીવાની યજ્ઞમાં ભાગ ના આપ્યો. બધા દેવો પણ એમાં ખરાબ કરવામાં જેની સાથે જે ભળે એને પણ દંડ મળે, યાદ રાખજો. ખરાબ કરે એની સાથે કોઈએ ભળવું, એને કહેવાનું ભાઈ તું આ કરે છે ખોટું છે, હું નહીં તને, તારી સાથે હું સંમત નથી આ કરવા, તારે જે કરવું હોય કર, તારો ને મારો રસ્તો જુદો છે, હું આવું કરી શકીશ નહીં. અને નંદીએ શ્રાપ આપ્યો છે. અને પછી તો અહીંયા આગળ આત્મજ્ઞાન ભૂલી પશુ જેવા હોવાથી બકરાના મુખવાળા બને. દક્ષ રાજાને એવું કહ્યું અને શિવજીએ નંદીને સમજાવીને શાંત પાડ્યા અને પછી તો બંને જણા ત્યાંથી ચાલ્યા ગયા. દક્ષ પણ શિવની નિંદા કરતો ત્યાંથી ચાલી ગયો. જ્યારે માણસને બીજાના પ્રત્યે જ્યારે ખુન્નસ આવે ને અને જ્યારે ખોટી વાતો મગજમાં ભરાય ને ત્યારે પછી એની પર ક્રોધ જ આવે, એની પર આપણને વેર ચડી જાય કે આ માણસ મારા માટે કોઈ કામનો નથી. પછી એના પર ગુસ્સો જ આવી જાય, કારણ કે એકબીજાની આંખમાં એકબીજા માટે કુભાવ આવી જાય. એ કુભાવ આવે એટલે તમને માન આવે જ નહીં. સંતો ભક્તોને ક્યારે એવું ના થાય, પણ જે માણસોની અંદર થોડી પણ અજ્ઞાનતા છે એ માણસોને આવું થાય. તો એના માટે કે અરે મારી આંખે અમૃત છે ને તારી આંખે ઝેર છે, મારી આંખે અમૃત છે ને તારી આંખે ઝેર છે, મારી આંખે અમૃત છે ને તારી
यानी आमच्या अमृत
તારે નાવા જાવું પડતું મારે ઘેર ઘેર છે તારે નાવા જાવું પડતું મારે ઘેર ઘેર છે મારા મારે છે મારા મારે પણ મારે હવે શિવને પાઠ ભણાવવો કે જે જગત પિતા છે. નંદીએ કીધું શું વિચાર કરો છો? જે શિવજી જેવા છે જગતની અંદર પણ ઘણા એવા મહાદેવ હોય છે ઝેર પીવાવાળા. નથી બધા વાત કરતા અરે મહાદેવ તમે તો એક દિવસ ઝેર પીધું પણ અમારે તો સંસારમાં રોજ ઝેરના ગુટલા પીવા પડે છે. તમારા કરતાં પણ અમે મહાદેવ છે. પણ એ વાત સમજો કે બધા નથી પીતા. તરત જ ઉત્તર ફટાક દે અને ઘણા ઝેરનો ગુટલો શિવજી કહે છે અંદર પણ ઉતારાય નહીં અને બહાર પણ કઢાય નહીં, અહીંયા જ રાખવું પડે. તો ભલે શિવ એક નીલકંઠ છે પણ અહીંયા બેઠેલામાંથી ઘણા જણા એવા છે કે એ બધા નીલકંઠ છે. જગતના ઝેર પીતા નથી, પીધા પછી ગળાની અંદર અટકાવી રાખે છે. એને પણ નીલકંઠ કહેવાય, મહાદેવજી કહેવાય. જો અંદર ઉતારીએ તો બરબાદી થઈ જાય અને જો બહાર કાઢીએ તો મહાભારત થઈ જાય. જોયું નહીં? દ્રૌપદીએ ખાલી એટલું કીધું આંધળાનો દીકરો આંધળો, એમાં મહાભારત થયું. પણ જોવા છતાંય પણ એને એવું ના કહેવાય, એને એમ કહેવાય ભાઈ કેમ કરતા તમારે આ ચક્ષુ નથી? બહુ ફેર પડે. પણ આંધળાને આંધળો કહો, બહેરાને બહેરો કહો, મારા જેવી જાડી હોય એને જાડી કહો. પેલી એક બેન હતી એવી જાડી મારા જેવી, સાધુ ભિક્ષા લેવા માટે નીકળેલો અને બિચારીને ભાવના થઈ કે લાય મહાત્મા ભૂખ્યા છે. તો બિચારીએ ચૂલા ઉપર ખીચડી મૂકી, એવી સરસ ખીચડી બનાવી અને ખીચડી બનતી હતી અને પેલા મહાત્માએ મારા જેવી જાડી હતી તેની સામું જોયું. અરે આ તો જો કેટલા જાડા છે. પેલીને ચડ્યો એવો ગુસ્સો ને ચડ્યા વગરની ખીચડી પોટકામાં બાંધી આપી, લો લઈ જા. અને પેલા બાપજી લઈને જતા હતા ને ત્યારે અંદરથી પેલું કાચી હોય એટલે તો બધું અંદર શોષી ના લે ને, કાચું માણસ હોય ને ત્યાં બધું બગડ્યા. આ બધું તત્વજ્ઞાન છે દ્રષ્ટાંતની અંદર. તમે જુઓ, તમે દ્રષ્ટાંત સાંભળીને પૂછતા પણ ઘેર જઈને વિચારજો કે આ દ્રષ્ટાંતનું તત્વજ્ઞાન શું છે. કે પેલા જાડા બેને ખીચડી પોટકામાં બાંધી દીધી અને સાધુ મહારાજ લઈને જતા આખા રસ્તે ટપકા પડે નીતરતા નીતરતા. બધા પૂછે બાપજી આ શું છે? કે મારી જીભ નીતરે છે. હા એવું આ જીભ નીતરે છે. જે આ જીભ નીતરવાની એટલા માટે મહાદેવજી ઝેર કાઢ્યું પણ નહીં અને અંદર ઉતાર્યું પણ નહીં અને અહીં નહીં રાખ્યું. પોતાના જમાઈ હોવા છતાં એક શબ્દ ન બોલ્યા શિવજી. પણ જમાઈએ એવો વિરોધ કર્યો કે બરોબરનું સસરાને બતાવ્યું. પણ શિવજીની આંખમાં તો એવું શિવજી અંજન આજેલું કે આપણને બધાને પણ આજે છે. આપણે અંજાવા માટે તૈયાર નથી. ઘણા સંતો આવે છે કે તમે એવું કંઈ કરો કે તમારી આંખની અંદર પ્રેમનું અંજન આજી દો તો તમને કોઈના પ્રત્યે વેર ઝેર થશે નહીં. પણ આપણે તો આજીએ ખરા, બેસીએ ત્યાં સુધી, પણ ઘેર જઈએ એટલે પાછું આ તો હવે એનો શું ઉપાય? તો પછી બાપજીની જોડે જ રહેવું પડે, મહારાજ જોડે, સંત જોડે, કે જેવા સંતો ઘેર જઈને પાછા ભૂસી કાઢીએ. પણ દક્ષને ગમે એટલો વિરોધ હોવા છતાં શિવના મનમાં પોતાના જમાઈ માટે જરાય ક્લેશ નહોતો. એ તો બેઠા બેઠા રામ 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 કરતા. કારણ કે એમની આંખની અંદર અમારી આંખમાં અંજન તમારા
છે ત્યારે ઝેરની ઉત્પત્તિ ના થાય. જળ વિનાના છે સમજદારી તમારી છે. અમે જળ વિનાના છે સમજદારી કરવું પડે છે ભગવાન પાસે. કોઈ હોશિયાર નહીં માનવાની આપણી. ભગવાન જ સમજદાર છે. આપણે તો જ છીએ જ એટલે એને કેવું પડે. અમે વળી પડીએ તો સમયસર દોડીને ભાજો. અમે અટવાઈએ તો સમયસર દોડી. કાલે એવા અટવાઈ ગયા દર્શન કરવા ગયા તે પોલીસ ચોકી કરી ઉતર્યા ત્યાં અટવાઈ ગયા. આટલી બધી વાત બધાને આવતા પણ અમારા પહેલા પહોંચી ગયા હતા અને અટવાઈ ગયા. પણ હલકા બેને શોધી ને મારા બાબાને મોકલ્યા અને એ પોતે આવ્યા અને અમને હાથ પકડીને લઈ ગયા. તો અટવાઈ પડીએ ઘણીવાર સંસારની અંદર પણ અટવાઈ પડીએ ત્યારે એટલા માટે એને કહેવું પડીએ. જવાબદારી છે. અમે પુત્રો તમે પિતા તમારી જવાબદારી છે. રમત ખોરામાં રમતી છે ઉમર તો લાવીને રહેજો. રમત ખોરામાં રમતી છે ઉમર તો યજ્ઞનું આયોજન કર્યું. બધા ઋષિઓને દેવોને બધાને બોલાવ્યા પણ પોતાની દીકરીના ત્યાં આમંત્રણ નહીં. એવી ગાંઠ વાળી ઉતેલી બતાવી દો. કોઈ પણ પ્રસંગ કરીએ ને એમાં પણ દરેકની ભાવનાઓ જોઈએ. ઘણા બતાવવા માટે કરતા હોય કે જુઓ મારી પાસે કેટલા પૈસા છે, કેવું સરસ બધું મારે ઘડીએ કરું છું. તમે કરો છો કશું કરતા? ભગવાને બધું કેટલું આપ્યું પણ કંઈ કરતા કરો કે ના કરો, પણ જ્યારે કરો ત્યારે ભાવનાપૂર્વક કરો. મહત્વનું એ છે. ભગવાન આપણને કંઈ કહેતો હોય તમે આ કામ કરો, પણ જ્યારે પણ તમારી અંદર સારી ભાવના આપોઆપ ઉત્પન્ન થાય તો કાર્ય કોઈને બતાવવા નહીં, કોઈને રાજી કરવા નહીં. હું આ કથા કરું તો શું તમે બધા તો છો જ, પણ રાજી કોણ થાય? મારા બાબા રાજી થાય. મને એક જ ધ્યેય છે જીવનની અંદર. મારા ભગવાને, મારા ગુરુજીએ મને આવી વાણી આપી છે તેનો સદઉપયોગ કરવો છે બસ. મારે બાકી પૈસાની કંઈ જરૂર નથી. ઠીક છે, આયોજન બધું એની જાતે થયા કરે છે અને થાય છે ને બધું મળી રહે છે.
એની જાતે જ મારા રામ ભક્તે કર્યું છે. તમે સારું કાર્ય કરવા જશો ને એટલે તમને અનેક જણ મદદરૂપ થનાર થઈ જશે, પણ તમારી ભાવના કેવી હશે? શુદ્ધ. તો અહીંયા દક્ષ રાજાએ બતાવવા માટે યજ્ઞ કર્યો અને બતાવવા માટે યજ્ઞ કર્યો. એ બધા યજ્ઞની અંદર અનેક જણને બોલાવ્યા દક્ષે બદલો લેવા માટે, પણ દધીથી જે સાચું માણસ હોય ને મારા રામ ભગત જેવું, એ તો કઈ જ નહીં બોલે. અત્યારે કોઈ કોઈને કોઈ કહેતું નથી. ના કહેવાય બાપ, કેવી રીતે કહીએ? તમારે એનો જો કેટલો સંબંધ છે, હું બોલાય ના બોલાય બાપ. પણ દધીજી એમને તરત જ કીધું, એ મુનિઓ, આ યજ્ઞમાં જવાનો કોઈ અર્થ નથી, કારણ કે યજ્ઞ અહીંયા શિવ વગરનો યજ્ઞ તમે કરશો ને તો યજ્ઞ તમારો અધૂરો થશે. યજ્ઞ પૂર્ણ થશે જ નહીં. સત્ય માણસ, સાચો માણસ હોય એ બીજાને સાચું કહેતા જરાય ગભરાય નહીં કે તમે આ કાર્ય ખોટું કરો છો. કહેવાની ફરજ, પછી ના કરે તો એમના પર છોડી દેવા, પણ એક વખત તો કહેવું જ પડે. વિશ્વ પિતાએ ન કહ્યું એટલા માટે એમને બાણ સૈયા પર સૂવું પડ્યું. દુર્યોધન જેવાને સાથ આપ્યો, એનું અનાજ ખાધું, એની દશા જુઓ. એટલા મહાન માણસ હતા, શું નહોતું એની અંદર? બધું જ હતું. એ છતાં એમને દુર્યોધન જેવાને સાથ આપ્યો અને પોતાની દીકરાની બહુની લાજ પણ બચાવી નહીં. ત્યારે ભગવાન મોટામાં મોટો દંડ આપે છે કુટુંબની અંદર. જ્યારે કોઈનું એવું કારણ હોય કે લાજ જતી હોય ત્યારે વડીલોએ અવશ્ય એમાં સામેલ થઈ અને એનો બચાવ કરવો જોઈએ. આ શાસ્ત્ર આપણને આટલે છે કે બચાવ જરૂરથી કરવો જોઈએ, કે કોઈની લાજ પછી હાથે કરીને એમને કરવી હોય તો કોઈ વાંધો નહીં, પણ બને ત્યાં સુધી વડીલોએ રોકવા જોઈએ. તમે આ કાર્ય કરો છો ખોટું છે. દધીજીએ રોક્યા પણ દક્ષ માન્યા નથી અને અહીંયા આગળ એમના કહેવાથી અહીંયા યજ્ઞમાં બધા દેવો હાજર છે, પણ શિવની શું જરૂર છે? બધા કે શિવની કાંઈ જરૂર, બધા વિચારે પણ એવું. બધા બ્રહ્માના કહેવાથી મારી પુત્રીને એક કુલીન પિશાચ સ્વામી જળ ભાવનાવાળા શિવ સાથે પરણાવી છે. વળી તે શિવ તો અભિમાની અને જળ અને મૂર્ખ હોવાથી મેં તેમને આમંત્રણ આપ્યું નથી. એટલું બધું આંખોની અંદર જ્યારે ખરાબ આવે ને મનમાં, ત્યારે સારી વ્યક્તિ માટે પણ આપણે ગમે તેવું બધું બળી નાખીએ, બોલી જ નાખીએ ને, જરાય વિચારીએ નહીં. ત્યાં માણસ માટે આવું ન બોલાય. તો અહીંયા અભિમાનની અંદર દક્ષની આ વાણી દધીથી સાંભળી રહ્યા, સાંભળી શક્યા નહીં અને એટલે દધીથી ચાલ્યા ગયા કે હવે જે થવાનું હોય થશે, મારે આવું બધું સાંભળવું નથી. અને તે દક્ષ ભગવાન શિવ વિનાનો તારો યજ્ઞ, શિવ વગરનો યજ્ઞ તારો વિનાશ થઈને રહેશે. પછી દધીજીની સાથે બીજા શિવ ભક્તો હતા, એ પણ દધીજીની સાથે ચાલ્યા ગયા અને દક્ષની આજ્ઞાથી યજ્ઞનો પ્રારંભ થયો છે. અહીં યજ્ઞનો પ્રારંભ થયો જ્યારે દેવોના વિમાનો સજ્જ થઈને કૈલાસ પરથી યજ્ઞમાં જતા, ત્યારે ગંધમાદન પર્વત પર દેવી સતી પોતાની સહેલીઓ સાથે ફરતા હતા અને તેમણે સખીને મોકલી વાત જાણી કે બધા વિમાનો શેના જાય છે. ત્યારે વાત જાણીને સખી આવીને કહ્યું કે તમારા પિતાના ત્યાં યજ્ઞ છે અને બધા જ દેવો યજ્ઞમાં જઈ રહ્યા છે. ત્યારે સતીને બહુ દુઃખ થયું. અરે મારા પિતાએ મને ન બોલાવી. અને તરત જ શિવની પાસે ગયા, શિવને વંદન કર્યા અને કહ્યું કે મેં જાણ્યું છે કે મારા પિતાના ત્યાં યજ્ઞ છે, તો આપની ઈચ્છા હોય તો મારા પિતાના ત્યાં જાઉં. ત્યારે પિતાને ત્યાં યજ્ઞ થઈ રહ્યો છે, તમને યજ્ઞમાં જવાની પિતાને ત્યાં ઈચ્છા છે, પણ સતી પણ કહે છે કે તમે યજ્ઞમાં નહીં આવો. તારા પતિને પણ લઈ જવા માંગે છે, તમે યજ્ઞમાં નહીં આવો તો યજ્ઞ અધૂરો રહેશે. પણ ત્યાં આગળ
શિવજી કહે છે કે મને આમંત્રણ નથી એટલે હું યજ્ઞમાં જઈ શકું નહીં. આમંત્રણ વગર જવાય નહીં. તમારે જવું હોય તો જાઓ, હું તમારા ગણોને તમારી સાથે મોકલું છું. અને પછી ને તો દીકરીને તો પિતાના ત્યાં જવાની જે તમન્ના હોય ને દીકરી મા બાપને ખૂબ વાલી, પણ આજે સંજોગો વસાત પોતાના પિતાએ જે વેર ઝેરની ગાંઠ બાંધી એમાં આજે પોતાની દીકરીને દુઃખ થઈ રહ્યું છે. કે આગળ ચંદ્રની વાત આવશે એની અંદર 27 કન્યાઓ ચંદ્રને આપી છે દક્ષે, અને એમને કહ્યું કે 27 તમે એક સરખી રાખજો. કે છતાંય એમને એકલી રોહિણી જ વધારે પ્રિય હતી અને એટલે રોહિણીને જ રાખતા, બીજીને અન્યાય કરતા. એ બધી દીકરીઓએ જઈને પિતાને ફરિયાદ કરી કે પિતા તમે જે વચન કહ્યું હતું એ પ્રમાણે અમારા પતિ અમને રાખતા નથી. દક્ષાએ સમજાવ્યા પણ ચંદ્ર સમજ્યા નહીં. તે દક્ષે શ્રાપ અને એ શ્રાપ ચંદ્રને ગ્રહણ કરવો પડ્યો. તો એમ અહીંયા પણ શિવજી માતાજીને ના પાડે છે કે તમે ના જતા, પણ માં પિતાને ત્યાં જવા માટે તૈયાર થયા છે, એમના ગણોને મોકલ્યા છે અને ગણોની સાથે માતા પોતાના પિતાના ત્યાં પહોંચ્યા છે. પણ જ્યારે એકબીજાના મન તૂટી જાય ને, તૂટે મન મોતીને કાચ, પછી એ કદી સંધાતા નથી. એકવાર મન એકબીજાનું તૂટી જાય ને, એટલા માટે જ કુટુંબીજનો, ભાઈ બહેનો, સગાવાલા, મામા મામી, કાકા કાકી કોઈની જોડે સંબંધ તૂટે નહીં એના માટે અથાગ પ્રયત્ન, મન મોટું રાખ્યા. એકવાર તૂટી જાય અને જો ગાંઠ બંધાઈ જાય ને, તમે ગાંઠ વગરનો દોરો હોય ને તો સોય સરળતાથી અંદર પૂરવી શકે, પણ એકવાર ગાંઠ પડી જાય ને પછી કદી એ સોય ગાંઠથી આગળ જાય. તો એક વાર જો મન તૂટી જાય ને પછી એ તૂટેલા મન ક્યારેય જોડાતા નથી. એની અંદર સદાય એ યાદી રહે છે અને મારી જોડે આવું કરવું જોઈએ. અને એટલા માટે માં જ્યારે જાય છે, પિતાનો વિરોધ છે, કોઈ બહેનોએ માતાએ દીકરીને બોલાવી નહીં. અને ત્યારે સતી ગયા છે પણ બધી બહેનો મોઢા મચકોડે છે, કોઈ બોલાવતી નથી. માને થયું કે ખરેખર કંઈ થયેલું છે. અને ઉમા સતી પોતે પોતાની માતા પાસે દોડ્યા છે, પણ માં એક એવું છે રતન કે જેની જોડ જગતમાં મળે. માં તો કિતની અચ્છી હૈ, कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ, कितनी अच्छी है, कितनी